હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને પગલે લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે ઉપરવાસમાં ઉકાઈ ડેમમાં ભારે વરસાદને કારણે 2,47,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેની અસર હવે સુરતમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રેવાનગરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। તાપી નદી કિનારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેને પગલે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। અડાજણ વિસ્તારમાં આવેલ બદ્રીનારાયણ મંદિર સામે આવેલા લોકોને સ્થળાંતર કરાયા છે। 25 જેટલા પરિવારોનું સ્થળાંતર કરી મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 88 ખાતે તેમને રાખવામાં આવ્યા છે અને તે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા સ્થળાંતર કરાયેલ પરિવાર માટે કરવામાં આવી છે। ત્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ આ સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી અને લોકોને તંત્ર દ્વારા કરાતી વ્યવસ્થાનો લાભ લેવા જણાવ્યો હતો। આ સાથે તેમણે નિવેદન આપ્યું કે 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ચિંતાનો વિષય નથી। મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ટીમો સ્ટેન્ડ બાય કરાઈ છે। જે આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા, ફૂડ પેકેટ, આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન, હિતેશભાઈ અને બધી ટીમ મળીને હમણાં કરી રહ્યા છે। લોકોમાં એક ચિંતાનો વિષય છે, આગામી 24 કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે, એના આધારે પછી થોડોક નિર્ણય થશે। હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 26 પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા છે।